નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદના ભટવદર ગામના યુવકનો મૃતદેહનો મામલો। મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર। ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસના આરોપીનું થયું હતું મોત। જાફરાબાદના ભટવદરના સ્થાનિકો અને કોળી સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા નાગેશ્રી પોલીસ મથકે। નાગેશ્રી પોલીસ સ્ટેશનનો ટોળાએ કર્યો હતો ઘેરાવ। કોળી સમાજના મહિલાઓ સહિત ના ટોળાઓ પહોંચ્યા હતા પોલીસ મથકે ગુનો નોંધવાની માંગ સાથે। કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી। જેકેએસ ન્યૂઝ સાથે કાળુસા કનોજિયા, જાફરાબાદ। ઘટનામાં એવું છે કે 3 મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરી ગયા છે એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત એના રૂમે। એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા, ભાગી ગયા। અને પોલીસ એના હાળાના ઉપર એક્શન નહીં લેવાને બદલે નરેશભાઈ જે આરટીઆઈ માંગી પોલીસની સામે, એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓફ થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું। બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું થયું કાંઈ એમને ખબર નથી। અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી। અને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા તૈયાર નથી। શું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા, એમનો કોઈ એવો ગુનો હતો નહીં। એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ, મને શું કારણે લાવ્યા એમ બસ। અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું। બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી, બીજું કાંઈ